મેલેરિયા શાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા આપવામાં આવેલ નવા ફોગિંગ મશીનની સાથે આપણને ફોગિંગ મશીનનું ચાર્જર, ફોગિંગ મશીનનો બેલ્ટ, પછી એક એક્સ્ટ્રા ફોગિંગ મશીનનો માટેનો પ્લગ પાનું અને સ્ક્રૂડ્રાઈવર આપવામાં આવે છે તથા એક 9-10 નંબરનું પાનું આપવામાં આવશે. સાથે સાથે ફોગિંગ મશીનની જે પણ ઓપરેટ કરશે, જે પણ લઈને ફરતું હશે એ વ્યક્તિ માટે એક કીટ આપવામાં આવશે. એનો માસ્ક, ચશ્મા આપવામાં આવશે અને કાનના એરબડ્સ આપવામાં આવશે. સાથે સાથે જ્યારે પણ આ ફોગિંગ મશીનની અંદર ડીઝલ અને પેટ્રોલ ભરવામાં આવે છે ત્યારે તે ભરવા માટે ગરણીઓ આપવામાં આવશે. હવે આ ફોગિંગ મશીન વિશે હું સમજાવી દઉં તમને. તો આ ફોગિંગ મશીનની અંદર 2 રીતે આ ફોગિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. એક આ મેન્યુઅલી અને બીજું સ્ટાર્ટરથી વર્ક થશે. ફોગિંગ મશીનની અંદર આમાં ડીઝલ ભરવામાં આવશે, જેની અંદર 6 લીટરની કેપેસિટી છે અને પાછળની બાજુ જે પેટ્રોલ તેની 2 લીટરની કેપેસિટી હોય છે. હવે આપણે તેને ચાલુ કરતાં શીખીશું. આ ફોગિંગ મશીન 2 રીતે ઓપરેટ કરવામાં આવે છે, જેમાં પહેલી સિસ્ટમ છે એની મેન્યુઅલી સિસ્ટમ. મેન્યુઅલી સિસ્ટમ ઓપન કરતાં પહેલાં આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે, આની નીચે એક સ્વિચ આવે છે, બરાબર? આ સ્વિચને આપણે ઓન કરવાની છે. આ સ્વિચ ઓન કર્યા પછી પાછળ કોક આવશે જે પ્લગના ઉપર છે, એને આપણે ઓન કરવાનું છે, ઓફ હશે, બરાબર? આ કોક ઓન કર્યા પછી આપણે જ્યારે મેન્યુઅલી કરવાનું હોય ત્યારે આ મશીનની પાછળ એક લીલા કલરની સ્વિચ છે, એ સ્વિચ દબાવવાની, જેથી કરીને પહેલી તો વસ્તુ એ જરૂરી છે કે ફોગિંગ મશીનનું ચાર્જિંગ હોવું જરૂરી છે. જો ફોગિંગ મશીનનું ચાર્જિંગ નહીં હોય તો આ મશીન ઓપરેટ નહીં થઈ શકે. જ્યારે લીલા કલરની સ્વિચ તમે દબાવશો ને એટલે આવો અવાજ આવશે. આ અવાજ આવે એટલે સમજી જવાનું કે ફોગિંગ મશીનની અંદર ચાર્જિંગ ફૂલ છે, બરાબર? આ સ્વિચ દબાવી અને પછી ફોગિંગ કરવાનું છે, પંપ મારવાનું છે.